હેલો સ્ટુડન્ટ્સ, આપણે દોલનો ચેપ્ટર ભણી રહ્યા છે, જેમાં આપણો જે ફર્સ્ટ લેક્ચર ગયો એની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ કરી કે દોલન જે ગતિ છે એ આપણી બીજી જે ગતિની વાત કરી હતી, સુરેખ ગતિ, પ્રક્ષિપ્ત ગતિ, એના કરતાં કંઈક જુદી છે. એક શબ્દ બીજો સમજ્યા કે આવર્ત ગતિ કોને કહેવાય. આવર્ત ગતિ એટલે કે એવા પ્રકારની ગતિ જેનું ચોક્કસ સમયને અંતરે શું થતું હોય, પુનરાવર્તન. તો એવી ગતિને આપણે આવર્ત ગતિ તરીકે ઓળખીએ છીએ. જેનું સૌથી સાદું ઉદાહરણ છે સરળ આવર્ત ગતિ, જેના વિશે આપણે આજે વાતો કરવાના છીએ. ઓકે, એ સિવાય પણ આપણે થોડીક બીજી વાત કરી હતી કે આવર્તકાળ કોને કહેવાય. આવર્તકાળ એટલે આપણે એવું કીધું કે સમયના જે અંતરાલ પછી ગતિનું પુનરાવર્તન થતું હોય. દાખલા તરીકે કોઈક પદાર્થ અહીંથી આમ જઈને ફરી પાછો અહીં આવે છે અને ફરી પાછી એની એ ગતિનું પુનરાવર્તન થયું, તો એના માટે આમ જઈને અહીં આવવા માટે એણે જે સમય લીધો ત્યારબાદ ફરી પાછો એની એ જ ગતિ કરે છે. તો સમયના જે અંતરાલ પછી ગતિનું પુનરાવર્તન થતું હોય એ સમયગાળો એને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ. અને આવર્તકાળનું વ્યસ્ત એને આવૃત્તિ કહેવાય. એટલે કે 1 સેકન્ડમાં થતા આવા પુનરાવર્તનની સંખ્યા, 1 સેકન્ડમાં કેટલી વખત આવું પુનરાવર્તન થયું, આ ખાલી હું એક ઉદાહરણ લઉં છું. ઓકે, તો 1 સેકન્ડમાં જેટલી વખત આવા પુનરાવર્તન થતા હોય એની સંખ્યાને આપણે એની આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ, જેનો એકમ આપણે કીધો સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ તરીકે લઈ શકાય. ત્યારબાદ આપણે સ્થાનાંતરની વાત કરી હતી કે કોઈક નિયત બિંદુ છે તો ત્યાંથી તમારો કોઈ પણ દોલક હોય અથવા પદાર્થ હોય તો એનું સ્થાન એને આપણે કરેલું સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ. સ્થાનાંતર વિધેય આપણે અલગ અલગ રીતે રજૂ કરી શકીએ છીએ. એના થોડાક ઉદાહરણ પણ આપણે લીધેલા છે. ત્યારબાદ આપણે વાત કરી હતી આવર્તીય વિધેય. આવર્તીય વિધેયનો મતલબ એમ થાય કે એવું વિધેય જે ચોક્કસ સમય પછી એનું શું થતું હોય, પુનરાવર્તન. જેમાંથી આપણે મેઇન બે વસ્તુ લીધી, એક સાઇન વિધેય લઈ શકાય અને કોસ વિધેય. એટલે કે સ્થાનાંતર છે એક્સ, એ એક્સને આપણે સમયના વિધેય તરીકે દર્શાવ્યું. એક વખતે લખ્યું એ કોસ ઓમેગા ટી પણ લખી શકાય, અથવા તો તમને આવું લખવું હોય તો એ સાઇન ઓમેગા ટી પણ લખી શકાય છે. એટલે કે આ વિધેય સાઇન અને કોસ વિધેયો કેવા છે કે જે ચોક્કસ સમય પછી એનું શું થતું હોય છે, પુનરાવર્તન. એટલે કે જ્યારે આપણે આ પદ, આને આપણે થીટા વિચારો તમે, તો થીટાની કિંમતો જે છે એમાં આપણે OLS/TC પ્રમાણે પણ વિચારી જોયું. આપણું જે એકમ વર્તુળ છે એ પ્રમાણે કે અહીંયા ખૂણો 0 હોય, પછી અહીંયા હોય છે π/2, પછી અહીંયા શું થાય પાઈ, અહીંયા થાય 3π/2. તો આવું જ્યારે ચાલ્યા કરે છે ત્યારે ફરી પાછો અહીંયા ખૂણો 2π આવે. એટલે 2π સમય પછી, એટલે આમાં બીજા પાછા એમાંય 2π સમય પછી શું થતું હોય, એની એ વસ્તુ રિપીટ થઈ રાખે છે. એટલે કે આવા વિધેય જે છે એને આપણે આવર્ત વિધેય તરીકે ઓળખીએ છીએ. અને એવા વિધેય જે છે એ 2π રેડિયન ખૂણો થાય એના પછી શું થતું હોય, એનું ફરી પાછું એનું એ મૂલ્યનું પુનરાવર્તન થતું હોય છે. એટલે કે આપણે જે આવર્ત ગતિ હોય એ દર્શાવવા માટે આવા આવર્ત વિધેયનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, જેની અંદર ઘણી વખતે તમે જોયું હશે કે આપણે સમીકરણ એ કોસ ઓમેગા ટી પ્લસ 5 પણ લખીએ છીએ. તો હવે આજે આપણે આ બધા પદ વિશે પણ માહિતી મેળવવાના છે કે આ કેપિટલ એ શું છે, અહીંયા આગળ આ ઓમેગા ટી પ્લસ 5, આ બધા પદ શું મતલબ છે એનો એ પણ આજે આપણે સમજીશું. ઓકે, તો સૌથી પહેલાં આજે આપણે સરળ આવર્ત ગતિ કોને કહેવાય એની વાત કરીશું. એના અનુરૂપ એનું કણનું જે સ્થાન હોય અથવા દોલકનું જે સ્થાન હોય એના વિશેની ચર્ચા કરવાના છીએ અને આ દરેક પદ વિશે પણ માહિતી મેળવવાના છીએ. પણ અત્યાર સુધી ભણ્યા છો એમાંથી તમારા મગજમાં આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે કોઈક પદાર્થ જે છે એ આવર્ત ગતિ કરતો હોય, એટલે કે એની એ ગતિનું પુનરાવર્તન થતું હોય તો આપણે એનું જે સ્થાનાંતર છે એ દર્શાવવા માટે એને સાઇન અથવા કોસના સ્વરૂપમાં એને સૂત્રથી દર્શાવી શકીએ છીએ. કેમ એવું દર્શાવી શકાય, સાઇન કે કોસનો ઉપયોગ કેમ કરાય? કારણ કે સાઇન અને કોસ આ બધા વિધેય કેવા છે, તો એ આવર્ત વિધેય છે. તમને મેં સાઇન અને કોસના કોમ્બિનેશન તરીકે પણ વિધેય લખીને દર્શાવ્યું હતું, અને પરિણામી જે છે એ સૂત્ર તમારું આવું કંઈક બન્યું હતું, ડી સાઇન ઓમેગા ટી પ્લસ 5, આવું સૂત્ર આપણે બનાવ્યું હતું. ઓકે, તો અહીંયા આગળ જે છે આપણે આ દરેક પદ વિશે પણ આજે માહિતી સમજવાના છીએ. ઓકે, ક્લિયર હશે આટલી વાત મારી. તો હવે સૌથી પહેલાં મેં અહીંયા આગળ લખ્યું છે સરળ આવર્ત ગતિ, આવું મેં એનું ટાઇટલ લખ્યું છે.
તો પહેલાં એની વ્યાખ્યા સમજાવું. ઇંગ્લિશમાં આપણે એને સિમ્પલ હાર્મોનિક મોશન કહીએ છીએ, એટલે મેં એને SHM તરીકે લખ્યું છે. જુઓ, સિમ્પલ હાર્મોનિક મોશનનો મતલબ એમ થાય કે જ્યારે કોઈક પદાર્થ છે, જુઓ સમજો, હું અહીંયા આગળ એક આકૃતિ દોરું અને ત્યારબાદ તમને સમજાવું કે દાખલા તરીકે આ કોઈક પદાર્થ છે. ઓકે, તો આ પદાર્થ શું કરે છે, આને હું નિયત બિંદુ કહી દઉં. ઓકે, ત્યાંથી એ નિયત બિંદુની આસપાસ ગતિ કરતો હોય, નિયત બિંદુની આસપાસ ગતિ કરતો હોય, અને એનું શું થતું હોય તો સ્થાનાંતરના સમપ્રમાણમાં, એટલે પદાર્થ અહીંથી ધારો કે અહીં પહોંચે છે, પછી આ બાજુ આવીને ફરી પાછો આમ જતો હોય તો સ્થાનાંતર થયું કહેવાય. અહીંથી આમ જાય, અહીંથી આમ જાય, તો સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, કેમ એવું બોલું છું, નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, કારણ કે દોલન ગતિ થવા માટે શું જવાબદાર છે, તમને યાદ હશે કે આપણે કીધું હતું કે કોઈ પણ પદાર્થ છે એ પોતે ત્યાં આગળ નિયત બિંદુ આગળ, એટલે કે જ્યાં આગળ એના પર લાગતું પરિણામી બળ 0 હોય છે એ ત્યાં આગળ હંમેશા રહેવાની કોશિશ કરે છે, અને એના ભાગરૂપે પદાર્થને તમે ત્યાંથી ખસેડો છો તો એ મૂળ સ્થિતિમાં પાછા આવવા માટે પુનઃસ્થાપક બળ લગાડે છે. તો અહીંયા પણ એવું જ થવાનું કે આ એનું નિયત બિંદુ છે, ત્યાંથી પદાર્થ છે અને તમે આમ ખસેડ્યો દાખલા તરીકે, તો એ ફરી પાછો અહીંયા આવવાની કોશિશ કરશે. આમ ખસેડો છો તો ફરી પાછો અહીંયા આવવાની કોશિશ કરશે. એનો મતલબ એમ થાય કે નિયત બિંદુની આસપાસ એ શું કરે છે તો સ્થાનાંતરના સમપ્રમાણમાં, ઓકે, સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એ દિશામાં લાગતા બળની અસર હેઠળ એ પોતે કેવી ગતિ કરે છે, અહીંયા સુરેખ પથ પર ગતિ કરતો હોય. જોજો શું શબ્દ બોલું છું, સુરેખ પથ પર ગતિ કરતો હોય પદાર્થ, તો આવી જે ગતિ છે એને આપણે સરળ આવર્ત ગતિ તરીકે ઓળખીએ છીએ, સિમ્પલ હાર્મોનિક મોશન. એટલે કે પદાર્થ છે એ નિયત બિંદુની આસપાસ સ્થાનાંતરના સમપ્રમાણમાં એ સુરેખ પથ ઉપર શું કર્યા કરશે, એ બળની અસર હેઠળ ગતિ કર્યા કરશે. ઓકે, અને એવી જે ગતિ છે એને આપણે કેવી ગતિ કહીએ છીએ, સરળ આવર્ત ગતિ. બીજી વ્યાખ્યા એવી પણ લખી શકો કે જે ગતિમાં, જુઓ હું કહી દઉં, દરેક આવર્ત ગતિ સરળ આવર્ત ગતિ નથી. બધી જ જે આવર્ત ગતિ હોય, જે પણ જે રિપીટ થયા કરતી હોય, હે ને, તો એ બધી ગતિ છે એ સરળ આવર્ત ગતિ હોય એવું જરૂરી નથી. એમાં શું શરત કીધી આપણે કે કેવી ગતિ થવી જોઈએ, સુરેખ પથ ઉપર ગતિ થતી હોવી જોઈએ, બરાબર, અને સ્થાનાંતરના સમપ્રમાણમાં અહીંયા આગળ બળની અસર હેઠળ એ પોતે પદાર્થ અહીંયા ગતિ કરતો હશે. ઓકે, આવી ગતિને આપણે જે છે એ સરળ આવર્ત ગતિ તરીકે ઓળખીએ છીએ. અહીં આગળ હું ફરીથી બોલું છું કે આવી જ્યારે સરળ આવર્ત ગતિ થતી હોય તો એની બીજી વ્યાખ્યા તરીકે એવું પણ કહી શકીએ કે પદાર્થનું જે સ્થાનાંતર છે એ સાઇન પ્રકારનું હોય, સાઇનોસોઇડિયલ આવું બોલાય છે. એટલે કે સ્થાનાંતરનું સમીકરણ હોય ને, તમે એ સાઇન અથવા કોસાઇન સ્વરૂપમાં લખો તો એની ગતિને એ રજૂ કરતું હોય, તો એવી જે ગતિ છે એને આપણે સરળ આવર્ત ગતિ તરીકે ઓળખી શકીએ. એટલે કે સમીકરણ પરથી પણ આપણે જાણી શકીએ કે જો સમીકરણ છે એ સાઇન અથવા કોસાઇન પ્રકારનું હોય સ્થાનાંતરનું સમીકરણ, તો એ જે ગતિ છે એ કયા પ્રકારની હશે, તો સરળ આવર્ત ગતિ. અહીં આગળ હું એમ કહું કે આ એક પદાર્થ છે, એ આ એક સ્થાન છે, એ સ્થાનને હું અહીંયા આગળ O અથવા 0થી દર્શાવું છું. એક તરફનું સ્થાન છે એને હું -a લખું છું અને બીજી તરફનું સ્થાન છે એને હું +a લખું છું. ઓકે, તો આ પદાર્થ અહીંયા આગળ આના પર આમ દોલન કરે છે. દાખલા તરીકે t = 0 સમયે પદાર્થ અહીંયા છે. ત્યારબાદ હું સમયગાળો આવો લઈશ કે t = t/4, આટલો ગાળો લઈશ, એટલે t/4, 2t/4, 3t/4, 4t/4, 5t/4, આવી રીતે જ્યાં સુધી તમારે ગણતરી કરવી હોય ત્યાં સુધી તમે કરી શકો છો. અને એને અનુરૂપ આ પદાર્થનું સ્થાન ક્યાં હશે એ આપણે સમજતા જઈશું. અને આના માટે મેં કીધું એમ કે આ પદાર્થની ગતિ સરળ આવર્ત ગતિ હોય તો એના માટેનું સમીકરણ તમે આ રીતે લખશો, x of t = એને હું આવી રીતે લખું છું, a cos ωt + phi. અત્યારે હાલ ચિંતા ના કરશો કે આ બધા પદ શું છે, કારણ કે હું હમણાં જ થોડાક સમય પછી તમને સમજાવું છું. અત્યારે હાલ આ સમીકરણની અંદર આપણે phi = 0 લઈ લઈએ. તો phi = 0 લેતા મારી પાસે આ x બરાબર સમીકરણ બની જાય છે a cos ωt. ક્લિયર? ચલો, હવે
હું શું કરીશ આની અંદર, જ્યાં તમે એ પણ જાણો છો કે જે કેપિટલ ટી હોય એ આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી, કેટલો હોય છે 2π/ω, અથવા તો ઓમેગાની જગ્યાએ તમે 2π/t પણ લખી શકો છો. પ્રારંભિક સ્થાન એટલે x બરાબર અહીં આગળ t બરાબર 0 સમયથી હું શરૂઆત કરું છું ગણતરી. તો t બરાબર 0 મૂકો તો x ઓફ t બરાબર પહેલું સૂત્ર શું થાય, a cos ωt. t0 મૂકો એટલે આ પદ 0 થઈ ગયું. તમે બધા જાણો છો કે cos 0ની કિંમત શું છે 1. એનો મતલબ કે આ પદ 1 થાય તો તમારો પદાર્થ છે એનો જવાબ શું મળ્યો, સ્થાન ક્યાં હશે, તો xt બરાબર ક્યાં આગળ મળ્યું a, એટલે કે એનું સ્થાન ક્યાં હશે, a પાસે હશે. ઓકે, નેક્સ્ટ જુઓ, હું જો t બરાબર t/4 લઉં છું તો મને શું જવાબ મળે છે, જોજો a cos. હવે જોજો ઓમેગાની જગ્યાએ હું આના પરથી 2π/t લખી દઉં છું અને અહીંયા આગળ સ્મોલ ટીની કિંમત મારે શું લેવાની છે, t/4. તો જુઓ ને t/4 લો એટલે t અને t કેન્સલ, 2 × 2 4 એટલે π/2 થાય અને cos π/2 એટલે cos 90. cos 90ની વેલ્યુ શું છે 0. એનો મતલબ કે આ જવાબ મને શું મળે 0. એટલે કે t/4 સમય થાય ત્યારે પદાર્થનું સ્થાન ક્યાં હશે, અહીંયા 0 આગળ. ઓકે, અને જ્યારે t બરાબર 0 સમય છે ત્યારે પદાર્થ ક્યાં છે, a પાસે. આપણે આકૃતિમાં દોરવું હોય તો પણ આ બધી વસ્તુ દોરી શકીએ છીએ. હવે t બરાબર હું સમય લઉં છું 2t/4. ઓકે, 2t/4 નો મતલબ t/2 જ લખી શકાય. તો t/2 સમય લો તો આપણું સમીકરણ શું થાય, જુઓ a cos, ફરી પાછા ઓમેગાની જગ્યાએ શું લખવાના મારે 2π/t લેવાના અને સ્મોલ t સમય મેં શું લીધો છે t/2. તો જુઓ અહીં આગળથી શું થાય, 2 અને 2 કેન્સલ થાય, t અને t કેન્સલ થાય અને cos πની વેલ્યુ છે -1. ઓકે, તો -1 એનો મતલબ થયો મારો જવાબ આવ્યો -a. એટલે કે પદાર્થનું સ્થાન હવે ક્યાં આગળ છે, તો -a આગળ. કયા સમયે, t/2 સમયે. નેક્સ્ટ વાત કરીએ હવે કયો સમય આવશે, t બરાબર 3t/4. 3t/4 લેશો ત્યારે શું થશે, xની કિંમત શું મળશે, તો x ઓફ t બરાબર કેટલા મળશે મને, a cos ઓમેગાની જગ્યાએ મારે શું લખવાના 2π/t અને સ્મોલ ટીની વેલ્યુ શું લખીશ 3t/4. તો જુઓ અહીં આગળથી ફરી પાછા t અને t કેન્સલ, બરાબર, 2 × 2 4 એનો મતલબ 3π/2 આવે અને cos 3π/2 જે છે એની કિંમત શું થાય, જો તમને યાદ ન હોય તો પેલું એકમ વર્તુળ યાદ કરી લેવાનું. 0 છે, અહીંયા π/2 છે, પછી અહીંયા આગળ શું છે પાઈ છે અને અહીંયા કેટલે છે 3π/2. એકમ વર્તુળ છે એનો મતલબ એમ થાય કે આ બધું અંતર 1 1 હોય, એટલે કે આ બિંદુ છે આનો જવાબ શું આવે 1 0 આવે. તો આ બાજુ શું જવાબ થાય -1 0. યાદ છે, આ y આમ છે તો x આમ 0 છે અને y આમની કિંમત શું છે 1. તો આ બાજુ y આમની કિંમત શું છે -1. હંમેશા પહેલું જે પદ હોય ને એ cos બતાવે અને બીજું જે પદ હોય એ sin બતાવે. અગાઉ આપણે ચર્ચા કરી ગયા છે છતાં હું યાદ કરાવું છું. તો જુઓ એનો મતલબ તમારે આવું વાંચવાનું, cos 0ની કિંમત 1, sin 0 આ ખૂણો અહીંથી લેવાનો, sin 0ની કિંમત છે 0. એવી રીતે અહીંયાથી શું વાંચશો, તો cos π/2ની કિંમત 0. પહેલો જવાબ cosનો છે, બીજો sinનો છે. sin π/2ની કિંમત 1. ખ્યાલ આવે છે. એવી રીતે અહીંયા આગળ cos πની કિંમત શું -1, sin πની કિંમત 0. પછી અહીંયાથી cos 3π/2 શું થાય 0 અને sin 3π/2 શું થાય -1. સમજાઈ ગયું. તો એનો મતલબ કે cos 3π/2ની કિંમત કેટલી છે 0. તમારે બીજો પણ ખૂણો હોય તો હજી અહીંયા આવો એટલે મેં કીધું તો એમ 2π રેડિયન થઈ જાય તો બીજા પાછા 2π ઉમેરતા જવાનું. તમારા અહીંયા 2π + π/2 થાય તો એ પ્રમાણે તમને બધી કિંમતો આટલામાંથી જ મળી શકે. ઓકે, સાઇન હોય કે કોસ હોય બધાની કિંમત તમે આ રીતે શોધી શકો છો. મતલબ કે આનો જવાબ મને મળી ગયો 0. હવે t બરાબર શું લઈશું 4t/4. 4t/4 મતલબ કે t થયો તો t સમય થાય ત્યારે આ પદ શું થઈ જશે જુઓ ને, cos 2π/t × t. તો આ પદ કેન્સલ થયું અને cos 2π અહીંયા આવે અને cos 2πની વેલ્યુ શું આવે 1. એનો મતલબ મારો જવાબ આવ્યો 1 એટલે અહીંયા 1થી ગુણી દો એટલે જવાબ એ થાય. ચલો ફરીથી પાછો હું 5t/4 પણ ગણી લઉં છું. 5t/4 લઈએ તો x બરાબર શું જવાબ થશે આપણો a cos × 2π/t × 5t/4. ચલો ભાગ ચલાવો એટલે શું થશે, અહીંયા આગળ 5π/2 વધશે અને 5π/2 જે છે એ તમારો જે જવાબ છે એ અહીંયા આવશે. એને 2π આની અંદર ઉમેરી દઉં હું અહીંયા આગળ તો થઈ જશે ને
5π/2. ઓકે, તો 5π/2 કોસની વેલ્યુ શું છે ફરી પાછી અહીંયા આગળ 0. તો આ જવાબ પાછો તમારો શું મળી ગયો? 0. ઓકે, તો આવું જે છે એ સતત ચાલ્યા કરે. તમે 60/4 70/4 આ બધી જ કિંમતો જે છે એ 1 by 1 ગણી શકો છો. ક્લિયર? તો એનો અર્થ એવો થાય કે આપણો જે પદાર્થ છે એ પદાર્થના દોલનો ક્યાં થયા કરે છે. જુઓ તમે અહીંયા આગળ, તમને ખ્યાલ આવતો હશે. અહીંયા આગળ જુઓ, પહેલાં પદાર્થનું સ્થાન અહીંયા આગળ ક્યાં આગળ છે? t બરાબર 0 સમયે a પાસે, સમજો. ત્યારબાદ પદાર્થ ક્યાં આવ્યો? 0 પાસે. ત્યારબાદ ક્યાં જાય છે? -a, એટલે અહીં ગયો, બરાબર. ફરી પાછો ક્યાં આવે છે? 0 પાસે, એટલે અહીં આવ્યો. ત્યારબાદ ક્યાં આવે છે? a પાસે, એટલે અહીં આવ્યો. ફરી પાછો 0 પાસે, એટલે અહીં આવે. હું 60/4 લખું ને તો મારો જવાબ -a આવશે. ઓકે, તો -a એટલે અહીં આવ્યો. તો એનો અર્થ એવો થયો કે પદાર્થ છે એ આ સુરેખ પથ પર, આ જે એનું નિયત બિંદુ છે એની આસપાસ સતત આમ દોલનો કર્યા રાખે છે. તો આવી જે ગતિ છે એને આપણે સરળ આવર્ત ગતિ તરીકે ઓળખી શકીએ. હજી ક્લિયર કરાવી દઉં તમને. મેં અહીંયા આગળ આની ગતિ દર્શાવવા માટે સમીકરણ લીધું a cos ωt+5. ઓકે, કેમ? કારણ કે જ્યારે પદાર્થ સરળ આવર્ત ગતિ કરતો હોય ત્યારે એનું સ્થાનાંતર છે એ તમે સાઇન અથવા કોસાઇન સ્વરૂપે લખી શકો છો. તો મેં અહીંયા કોસનો ઉપયોગ કરેલો છે. આપણે ચેપ્ટરમાં મોસ્ટલી બધા સૂત્ર કોસ સ્વરૂપમાં લીધા છે, તો મેં પણ અહીંયા કોસથી એને દર્શાવ્યું છે, એનું સ્થાનાંતરનું સમીકરણ. અહીંયા આગળ phi બરાબર 0 લઈ લઉં છું પહેલાં, અને સૂત્રમાં ઓમેગાની જગ્યાએ 2π/t લખી શકીએ છીએ આપણે. આગળ હું સાબિત પણ કરી આપીશ કે કેમ લખી શકીએ છીએ. હવે પ્રારંભિક સમય એટલે t બરાબર 0 મૂક્યો મેં સૂત્રમાં, તો પહેલો જવાબ મને a મળ્યો. પછી t/4, એવી રીતે t/4 ગાળા લેતા જાય. t/4, 2t/4, 3t/4, 4t/4 અને 5t/4, 6t/4, જેટલા સુધી ગણવા હોય એટલા ગણી શકો છો. તો આપણે લેતા જઈએ છીએ સમયગાળો, તો આપણને પદાર્થનું સ્થાનાંતર કઈ રીતે મળે છે? જુઓ, પદાર્થ છે આ, હું એમ કહું કે આ એનું x બરાબર 0 સ્થાન છે, આ બાજુ +a છે, આ બાજુ -a. તો પદાર્થ જે છે એ પહેલાં એનું સ્થાન અહીંયા આગળ t બરાબર 0 સમયે a પર છે, પછી 0 પર આવે છે, પછી આ બાજુ જાય છે -a, ફરી પાછો 0 પર, પછી a, પાછો 0, -a. આવું સતત ચાલ્યા કરે છે. ઓકે, આમના આમ દોલનો ચાલે છે. તો આવી ગતિને આપણે શું કહી શકીએ? સરળ આવર્ત ગતિ તરીકે ઓળખી શકીએ. અને આવું જે સ્થાન છે એને મારે આલેખની અંદર દર્શાવવું હોય કે સમય સાથે x જે છે સ્થાન કઈ રીતે બદલાય છે એ આપણે જોઈએ. તો અહીંયા સમય 0 છે. જ્યારે સમય 0 છે ત્યારે પદાર્થનું સ્થાન ક્યાં છે? a પાસે છે. તો અહીંયા આગળ હું એમ કહું કે આ કિંમતને હું +a થી બતાવું ને આ બાજુ -a થી બતાવું, તો પહેલાં t બરાબર 0 સમયે સ્થાન અહીંયા થશે. પછી t/4 સમય થાય છે ત્યારે પદાર્થનું સ્થાન 0 પર છે. તો સપોઝ આ સમય t/4 કહીએ ત્યારે પદાર્થનું સ્થાન અહીંયા દર્શાવાય. પછી 2t/4 સમય થાય છે ત્યારે પદાર્થનું સ્થાન -a આગળ છે, એટલે એના પછીનો સમય છે ત્યારે અહીં આવે છે. હે, ફરી પાછો પદાર્થ જે છે એ ક્યાં આવે છે? 0 પર. તો અહીંયા આગળ હું બતાવું તો આ સ્થાન 0 આવશે. સમજાય છે કઈ રીતે સમય લઉં છું? આ સમય જે છે t બરાબર 0 છે, આ સમય t/4 છે, અહીંયા આગળ મેં લીધા 2t/4, અહીંયા લઉં છું 3t/4, બરાબર. પછી આવશે 4t/4 એટલે કે કેપિટલ T, કેન્સલ થઈ જાય એટલે. તો એ t સમય હતો ત્યારે પદાર્થનું સ્થાન ક્યાં છે? a આગળ, મતલબ કે અહીંયા. તો ચલો હું આ બધા સ્થાનને આમ જોડી દઉં ને તો મારો ગ્રાફ કેવું બન્યો જુઓ. તો આ પ્રમાણેનું સ્થાનાંતર સતત ચાલ્યા કરે. તો એ રીતે પદાર્થ જે છે એનું સ્થાન સમય સાથે કઈ રીતે બદલાય છે, આપણી ટેક્સ્ટબુકમાં આ બધા મૂલ્ય નથી લખ્યા, પણ તમારે સમજવું હોય તો આ મૂલ્ય લખી અને દોરો તો તમને વધારે ક્લિયરલી ખબર પડશે. તો x છે સમય સાથે કઈ રીતે બદલાય છે એનો આપણે ગ્રાફ આ રીતે દોરી શકીએ છીએ. તો પદાર્થ જે છે એનું સ્થાન +a અને -a ની વચ્ચે સતત બદલાયા કરે છે. તો આ પ્રમાણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપણે દર્શાવી શકીએ. અહીંયા આગળ જુઓ તમે કે ચોક્કસ સમયગાળો જે છે t, એના પછી એમનું એમ રિપીટ થાય છે. જુઓ અહીં સુધી મેં કીધું આટલો સમય છે, અહીંયા આગળ આ ટીની વેલ્યુ અહીંયા હતી, હે ને, એટલે આટલો જે સમયગાળો થયો એ કેપિટલ T થયો. ત્યારબાદ તમે જુઓ એના પછીનો જે છે, જેમ કે અહીંયા આગળ આવું છે તો એનું અહીંયા રિપીટ થયું. આગળ તમે જુઓ ને તો ગ્રાફ આમનો આમ સતત ચાલ્યા જ કરે. મતલબ કે કેપિટલ T જેટલો એટલે આવર્તકાળ જેટલો સમય થાય ત્યારબાદ ફરી પાછું આની આ ગતિનું શું થયા રાખે છે? પુનરાવર્તન. ઓકે, એટલે કે આવું જે છે ગતિ એને આપણે સરળ આવર્ત ગતિ તરીકે દર્શાવી શકીએ.
ઓકે, તો તમને અહીંયા આગળ આટલા પદ જે છે, હવે દરેક વિશે હું સમજાવતી જાઉં છું, તો અહીંયા આગળ તમને આટલી વસ્તુ વિશે ખબર પડી ગઈ હશે. હવે અહીંયા આગળ મારે એવું કેવું હોય કે એ સમયે પદાર્થ છે એના વેગ વિશે મારે માહિતી મેળવવી હોય તો એક કામ કરી શકાય. જુઓ, અહીંયા આગળ મેં અહીંયા ભૂસી દીધું, બાકી એમાંથી ડાયરેક્ટલી હું કહી શકત. દાખલા તરીકે φ બરાબર 0 હતા ત્યારે મારી પાસે સમીકરણ આવું હતું. ઓકે, આની અંદર જ્યારે આપણે t બરાબર, હું એક સમયની વાત કરું છું t/4, ચલો, ત્યારે આપણે આ સમીકરણ આવું મળ્યું. એ cos ઓમેગાની જગ્યાએ 2π/t મૂક્યા હતા અને સ્મોલ tની જગ્યાએ t/4 મૂક્યા હતા, તો આપણો જવાબ π/2 આવ્યો હતો. રાઈટ? જો તમે આનું વિકલન કરો, સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન કરો તો વેગ મળે. તો હું આનું વિકલન કરું તો શું થાય? cos છે તો cosનું વિકલન કેવું થઈ જાય? મને શું જવાબ મળે? cos છે, જો સાઇનનું વિકલન cos થાય, cosનું વિકલન શું થાય? તો માઇનસ સાઇન, તો માઇનસ સાઇન π/2 થાય. અને જો cos π/2 ની વેલ્યુ 0 છે, જ્યારે સાઇન π/2 ની વેલ્યુ શું છે? 1. એટલે સાઇનની કિંમત કેવી છે? +1 અને -1 ની વચ્ચે સતત ચાલ્યા કરે, એટલે કે એની કિંમત મેક્સિમમ કહેવાય. એટલે જ્યારે x બરાબર 0 છે ત્યારે v કેવો છે? મેક્સિમમ છે એમ કહી શકાય, હે ને? એટલે કે જ્યારે આ 0 થયું સ્થાનાંતર x, ત્યારે વેગ કેવું મળે છે તમને? મેક્સિમમ. તો આ રીતે સતત અહીંયા આગળ દોલનો ચાલ્યા કરે છે. ઓકે, તો આ વસ્તુ આપણે અહીંયા આગળ સમજાવી. હવે આપણું આ જે સમીકરણ છે એની અંદર દરેક પદ શું છે એ આપણે સમજતા જઈએ. તો જુઓ, અહીંયા આગળ જે છે દરેક પદ વિશે મારે તમને સમજૂતી આપવી હોય તો આમાં જે કેપિટલ એ લખ્યું છે x, તો તમે સમજી શકો છો કે એ પદ શું દર્શાવે છે? t સમયે સ્થાનાંતર. બરાબર? કેપિટલ એ છે એને બોલાય છે કંપ વિસ્તાર. ઘણી વખતે આપણે કેપિટલ એ પણ લખીએ છીએ અને સ્મોલ એ પણ લખીએ છીએ. શું છે આગળ જતાં કહું છું. પછી ઓમેગા ટી પ્લસ ફાઈ, આખું જે પદ છે ને એને ટી સમયે કળા તરીકે ઓળખવામાં આવે છે, આખા પદને. જેની અંદર જે ફાઈ છે એને આપણે મૂળ કળા અથવા પ્રારંભિક કળા શબ્દ પણ એના માટે લખતા હોઈએ છીએ, અથવા ઘણી વખતે એના માટે કળા અચળાંક શબ્દ પણ લખાય છે. આ બધા શબ્દો એના માટે વાપરી શકાય છે. ઓમેગા જે લખ્યો છે, ઓમેગાને બોલાય છે કોણીય આવૃત્તિ. અને કેપિટલ ટીને શું બોલાય છે? આવર્તકાળ, જે તમે ઓલરેડી ઓળખો જ છો. અને ન્યૂ જે છે એને શું બોલાય છે? આવૃત્તિ. ઓકે, ચલો હવે દરેક પદ વિશે આપણે સમજતા જઈએ. આપણું જે સમીકરણ છે એમાં x જે છે એ t સમયે શું દર્શાવે છે? સ્થાનાંતર. પદાર્થનું સ્થાન ક્યાં આગળ છે એ આપણે જોઈ શકીએ છીએ, જે ઓલરેડી આપણે ગ્રાફ દોર્યો અને ગ્રાફની અંદર જે છે એ વસ્તુ દર્શાવી પણ ખરી કે x વિરુદ્ધ tનો ગ્રાફ દોરીએ છે તો આપણને જે ગ્રાફ છે એ કંઈક આ પ્રમાણેનો મળે છે. બરાબર? અહીંયા આગળ પદાર્થનું સ્થાન છે એ પ્લસ એ, આ 0 અને આ બાજુ માઇનસ એ, એની વચ્ચે સતત અહીંયા આગળ દોલનો ચાલ્યા કરે છે. ઓકે, આને હજી પણ રિપીટ કરવું હોય તો એમનું એમ રિપીટ કરી શકાય. તો તમે એમ કહો અહીંયા આગળ કે પદાર્થનું જે અહીંયા આગળ મહત્તમ જે સ્થાનાંતર થયું કોઈ પણ દિશામાં, ધન દિશામાં લો કે ઋણ દિશામાં, કોઈ પણ દિશામાં, તો એ મહત્તમ જે સ્થાનાંતર છે એને કંપ વિસ્તાર કહેવાય. તો પદાર્થનું જે મહત્તમ સ્થાનાંતર છે એ કેટલું મળ્યું હતું? પ્લસ એ ઉપર તરફ અને નીચે તરફ માઇનસ એ. તો એનું જો મૂલ્ય લઉં તો એ જેટલું થાય, કેપિટલ એ જેટલું, તો એને આપણે અહીંયા આગળ કંપ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. એટલે તમે અહીંયા આગળ કહી શકો કે આટલું જે છે ને આ કંપ વિસ્તાર થશે. એટલે કોઈ પણ એક દિશામાં તમે મહત્તમ મૂલ્ય લઈ લો એને શું કહેવાય? કંપ વિસ્તાર. અહીંયા મારે દોરવું હોય તો આટલું શું કહેવાય? એને કંપ વિસ્તાર તરીકે ઓળખી શકાય. જેને મેં કીધું એ પ્રમાણે આપણે કઈ રીતે દર્શાવી શકીએ? કેપિટલ એ પણ લખાય છે, સ્મોલ એ પણ લખાય છે. કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર છે, દેટ મીન્સ કે એનો એકમ મીટર થશે. ઓકે, અને એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો m0 L1 T0 આપણે લખી શકીએ. તો પહેલું પદ તમને શું છે? કંપ વિસ્તાર. એ હવે સમજાઈ ગયું કે ગમે તે દિશામાં મહત્તમ સ્થાનાંતર અને એનું જે મૂલ્ય છે, મૂલ્ય એટલે આપણે એને કેપિટલ એ લખીએ અથવા તો સ્મોલ એ વડે એને દર્શાવીએ છીએ, જેને કંપ વિસ્તાર કહી શકાય. બીજું પદ મારે સમજાવવું છે એ છે ઓમેગા ટી પ્લસ ફાઈ. ઓમેગા ટી પ્લસ ફાઈ આખું જે પદ છે એને ટી સમયે કળા કહેવાય. એનો અર્થ એવો થાય કે આ જે પદ છે એ પદ પરથી તમે જાણી શકો કે અહીંયા આગળ તમારો પદાર્થ છે એનું સ્થાન ક્યાં હશે. જેમ કે આ આખું પદ છે એની કિંમત 0 મળે, આખું પદ ટોટલી 0 હોય તો cos 0 ની કિંમત થઈ 1. એનો મતલબ કે પદાર્થનું સ્થાન ક્યાં છે? એ આગળ.
એટલે કે તમે કળાની મદદથી સમજી શકો કે પદાર્થનું સ્થાન ક્યાં છે. એટલે કોઈ પણ સમયે તમે પદાર્થનું સ્થાન નક્કી કરી શકો. કોની મદદ લઈને? તો કળાની મદદ લઈને. ઓકે, જેમાં મેં લખ્યું છે ફાઈ. ફાઈને શું શબ્દોથી ઓળખી શકાય? પ્રારંભિક કળા કહી શકાય, મૂળ કળા કહી શકાય, કળા અચળાંક પણ કહી શકાય. તો અહીંયા આગળ ફાઈ કઈ રીતે શોધી શકાય? તો જુઓ, જો તમે અહીંયા આગળ જે છે એ તમને પદાર્થ જે છે એનું t બરાબર 0 સમય લો, તો t બરાબર 0 સમયે જો આપણે આ સમીકરણ લખીએ તો સમીકરણ શું થાય? x બરાબર a cos phi આટલું વધે. કેમ? કારણ કે મેં અહીંયા આગળ t બરાબર 0 કીધા એટલે આ પદ જતું રહ્યું. તો જો તમે એવું જાણતા હોય કે પદાર્થ જે છે એનું t બરાબર 0 સમયે જે છે એનું સ્થાન x જાણતા હોય, એનો કંપ વિસ્તાર ખબર હોય, તો હું cos phi ને સૂત્રનો કરતા કરું તો cos phi બરાબર x અપોન a થાય. તો phi બરાબર આવું લખી શકાય, cos ઇન્વર્સ x અપોન a. એટલે કે આની મદદથી પ્રારંભિક કળા શું છે એ આપણે જાણી શકીએ છીએ. ઓકે, એટલે પ્રારંભિક કળા એટલે તમે કહી શકો કે પ્રારંભિક એટલે t બરાબર 0 સમયે શું એનું કિંમત છે એ આપણે ગણી શકીએ છીએ. ઓકે, જેને આપણે પ્રારંભિક કળા તરીકે ઓળખીએ છીએ. તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી હશે. બીજી એક વસ્તુ મારે અહીંયા આગળ કહેવી છે એ કહી દઉં. જુઓ, અહીંયા આગળ જે છે મેં તમને અહીંયા આગળ એક કંપ વિસ્તાર આવું હોય એવું એક તરંગ દર્શાવ્યું છે. બીજું જે છે મારે એવું દોરવું હોય કે બીજો કોઈક દાખલા તરીકે સેમ જ સમીકરણ છે પણ a cos ઓમેગા ટીની બદલે આ મેં લખ્યું છે અહીંયા આગળ, આમાં phi બરાબર 0 લઈને મેં તરંગ દોર્યું છે. જેમાં સમીકરણ મેં શું લખ્યું છે? x1 નામ આપું આનું, તો x1 બરાબર આવું છે a cos ઓમેગા ટી. બીજું એક સૂત્ર હું લખું છું b cos ઓમેગા ટી. તો તમે જુઓ આમાં જે છે ફરક શું છે કે બંનેમાં આ પદ તો સરખું જ છે. ઓકે, એટલે જ્યાં આગળ t બરાબર 0 સમયે સ્થાન જ્યાં હોય ત્યાં જ મળે. ખાલી ફરક શું છે? કંપ વિસ્તાર અલગ છે. તો ધારો કે કંપ વિસ્તાર આના કરતાં મોટો હોય એવું કોઈક મારે તરંગ દોરવું હોય તો હું અહીંયા આગળ આવી રીતે દોરી શકું. જુઓ ને, આવું થાય. જુઓ, દેખાય છે તમને? મહત્તમ સ્થાનાંતર વધારે છે. આ બાજુ પ્લસ બી કહું અને આ બાજુ માઇનસ બી કહું, ચાલે? તો આવું જે છે એ બીજું જે દર્શાવ્યું છે મેં, બીજો પદાર્થનું જે સ્થાન દર્શાવ્યું છે x2 વડે, એને આપણે આ રીતે પણ રજૂ કરી શકીએ. તો તમને આટલા શબ્દો ક્લિયર થયા હશે કે x એટલે t સમયે સ્થાનાંતર, એને શું કહેવાય છે? કંપ વિસ્તાર એટલે કે મહત્તમ સ્થાનાંતર. ઓકે, બીજું ઓમેગા ટી પ્લસ ફાઈને શું કહેવાય છે? કળા. એટલે કે તમે ટી સમયે કળા એટલે કે આ પદ પરથી તમે કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન ક્યાં છે એ નક્કી કરી શકો છો. જેમાં ફાઈ પદ છે એને શું કીધી છે આપણે? મૂળ કળા, પ્રારંભિક કળા અથવા કળા અચળાંક તરીકે બોલાય છે. તો એની મદદથી એ t બરાબર 0 સમયે જો આપણે એની ગણતરી કરવી હોય તો એની મદદથી એની કિંમત શું છે એ આપણે નક્કી કરી શકીએ. એટલે t બરાબર 0 સમયે એકચ્યુઅલી પદાર્થ ક્યાં હતો, ક્યાંથી એણે ગતિની શરૂઆત કરી છે એ વસ્તુ એ દર્શાવે છે. ક્લિયર થયું? બરાબર. તો આટલી વસ્તુ અહીંયા આગળ મારે ખાસ ગ્રાફની અંદર દર્શાવી હતી. બરાબર. હવે જો હું અહીંયા આગળ બીજા જે છે એ ગ્રાફ અહીંયા આગળ દોરવા માંગુ છું કે બે અલગ અલગ કળા માટે મારે ગ્રાફ દોરવો છે. જુઓ, એક વખતે હું એમ કહું કે કળા phi બરાબર 0 હોય એના માટે એક ગ્રાફ બતાવું છું અને બીજો ગ્રાફ છે એ phi બરાબર -π/4 માટે બતાવું છું. જોજો, સમજજો. પહેલો જે ગ્રાફ છે એ x વિરુદ્ધ t નો જ આપણે ગ્રાફ દોરી રહ્યા છે. તો પહેલો ગ્રાફ જ્યારે phi બરાબર 0 છે ત્યારે અહીંયા આગળ આ a માટે દોરેલો જ છે, તો એ તો એમનો એમ જ દોરી દઉં. બરાબર. તો આ ગ્રાફ જે છે એ તો આપણો આ રીતે બનશે જ. કોના માટે? આ ક્યારે મેં દર્શાવ્યો છે? phi બરાબર 0 માટે. પ્લસ a અને માઇનસ a ની વચ્ચે આપણે એનું સ્થાનાંતર દર્શાવી શકીએ. બીજું જે છે હું સમીકરણ આનું જ લઉં છું. હું અહીંયા જ લખું સમીકરણ. કયું લીધું છે મેં? x બરાબર a cos ઓમેગા t પ્લસ phi. એની અંદર પહેલાં phi બરાબર મેં 0 લીધા, તો બીજું જે લખીશ એ સમીકરણની અંદર a cos ઓમેગા t પ્લસ phi. phiની કિંમત મેં શું લીધી છે? -π/4. હવે તમે અહીંયા આગળ એક કામ કરી શકો. તમે પહેલાં t બરાબર 0 મૂકો. જુઓ, t બરાબર 0 મૂકો એટલે આ પદ જતું રહ્યું. શું વધ્યું? a cos -π/4. a cos π/4 એટલે cos કેટલા થાય? 45 ડિગ્રી. હે ને? cos 45 છે એની કિંમત શું છે? 1/√2. એટલે કે તમારો જવાબ a/√2 થાય.
a/√2 એટલે એનો મતલબ કે અહીંયા a હોય તો એના કરતાં તમારો જવાબ શું થવાનો? નાનો થવાનો, હે ને? a/√2નો જવાબ આના કરતાં નાનો થાય એટલે તમારો ગ્રાફ છે એની અંદર એ બિંદુ અહીંયા ક્યાંક આવે. ઓકે, એના પછી જે કિંમતો છે, બીજી કિંમતો, દાખલા તરીકે t બરાબર t/4 માટે તમે અહીંયા આગળ ગણતરી કરો, અહીંયા આગળ ગણતરી કરો, તો આ બધા પરથી તમે બીજું જે x2 છે એના માટેનું તરંગ પણ અહીંયા આગળ દોરી શકો છો. પણ અહીંયા આગળ હું આખી બધી જ ગણતરી નથી દર્શાવતી કારણ કે એની જરૂર નથી. એવી જો ગણતરી લખવા જઈશું તો બહુ જ આગળ જેમ ગણ્યું હતું સેમ એવી જ રીતે આપણે ગણવાનું થશે અને એ ગણતરી બહુ લાંબી થઈ જશે, જેની અત્યારે મને કોઈ જરૂર લાગતી નથી. પણ મારે ખાલી એટલું સમજાવવું છે કે અહીંયા આગળ જે છે પ્રારંભિક કળા 0 છે ત્યારે જે છે તમને તરંગ આ પ્રમાણે મળ્યું હોય, તો હવે અહીંયા આગળ જો પ્રારંભિક કળા -π/4 હોય તો એના માટે તમને જે છે એ સ્થાનાંતર અને વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ કેવો મળશે એ આલેખ ખાલી હું અહીંયા આગળ દોરવા માંગુ છું. જુઓ, અહીંયા આગળ જે છે આપણે એનો આલેખ આમાં જ દોરી દઈએ. જુઓ, એ આલેખ જે છે તમારો કંઈક આ પ્રમાણેનો મળશે. ઓકે, આ જે છે ને આમાં શું છે, ફાઈ બરાબર કેવા હશે? -π/4 એટલે બંને જે છે એ બંને વચ્ચે આટલો ફરક તમને જોવા મળશે. કંપ વિસ્તાર તો બંનેમાં સમાન જ છે. ઓકે, એટલે +a અને -a ની કિંમતમાં કોઈ ફરક નથી પડતો, પણ તરંગ ક્યાંથી શરૂ થશે એની અંદર ફરક છે. જુઓ, જેની અંદર અહીંયા આગળ +a થી શરૂ થયું હોય તો અહીંયા આગળ ક્યાંથી શરૂ થયું છે? a/√2 થી શરૂ થયું છે, તો ત્યાં આગળ બંનેમાં ફરક પડવાનો છે. ક્લિયર? તો આ રીતે જે છે બંને વચ્ચે કળાનો તફાવત છે શું છે એ પ્રમાણે ગ્રાફ અલગ અલગ બનશે. તો હવે તમને આટલા પદ જે છે એના વિશે સમજૂતી મળી ગઈ, બરાબર. હવે બીજો જે શબ્દ છે એ આવર્તકાળ. આવર્તકાળ તો આપણે પહેલાં પણ ચર્ચા કરી જ ગયા છે. શું કીધું હતું? તો જે સમય અંતરાલ પછી ગતિનું શું થતું હોય? પુનરાવર્તન. એને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ, જેને કેપિટલ T વડે દર્શાવાય. જો તમે એવું કરો, કેપિટલ T છે, બરાબર, એને જો તમે 2π જે છે 2π ને T વડે ભાગી દો તો 2π/T આવું જે પદ બને ને એને ઓમેગાથી દર્શાવાય, અને જે ઓમેગા લખ્યો છે એને આપણે કોણીય આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા આગળ ઓમેગાને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો આવૃત્તિ એટલે શું હતું? 1/T હતું. તો આવૃત્તિ જે છે એને 2πથી ગુણી દો તો શું બની જાય? કોણીય આવૃત્તિ. સમજો, હું ફરીથી બોલું, આવૃત્તિનું એટલે 1/T હતું. આવર્તકાળનું વ્યસ્ત બોલી શકો છો તમે એને. તો આવૃત્તિને 2π વડે ગુણી દો તો કઈ રાશિ મળશે તમને? કોણીય આવૃત્તિ. તો આ રીતે આપણે કોણીય આવૃત્તિને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. બીજી વાત કરું, જુઓ કઈ રીતે આનું સૂત્ર જે છે એ 2π/T લખી શકાય એ પણ તમને સમજાવું. જુઓ, આપણે જાણીએ છીએ કે આપણી પાસે જો સમીકરણ આવું લખ્યું છે x(t) બરાબર a cos ωt, તો તમે બધા જ જાણો છો કે આવર્તકાળ જેટલો સમય થાય પછી જે છે એમનું એમ જે છે આપણે દોર્યું હતું એનું એ ગતિનું પુનરાવર્તન થતું હતું. દાખલા તરીકે આમ દોર્યું હોય પછી કેપિટલ T સમય પછી ફરી પાછું એમનું એમ રિપીટ થાય છે. એનો અર્થ એવો થાય કે આપણું જે વિધેય સમય Tનું જે વિધેય છે એને T+Tનું વિધેય લખો તોય ચાલે. કેમ? કારણ કે કેપિટલ T એટલે આવર્તકાળ જેટલા સમય પછી વસ્તુ એની એ રિપીટ થાય છે. અથવા કોસ વિધેય માટે પર્ટિક્યુલર મારે બોલવું હોય તો હું એવું પણ બોલી શકું છું કે કોસ વિધેય છે એ 2π રેડિયન જે છે ખૂણો એના પછી એમનું એમ રિપીટ થતું હોય છે. તો જવાબમાં તમારો કોઈ ફરક પડતો નથી. એટલે કે જો હું cos ωt છે એનો જ cos આવું લખીએ આપણે અહીંયા આગળ ઓમેગા ઇન્ટુ ટીની જગ્યાએ શું લખી શકો છો? T+T. બરાબર. અને બીજી વસ્તુ કોસ વિધેય જે છે એ 2π રેડિયન જે છે એના પછી એની કિંમત એની જ મળે છે. જેમ કે આપણે એકમ વર્તુળની અંદર શું કીધું, ફરીથી બોલું છું કે cos 0 છે તો cos 0 ની કિંમત 1, તો cos 2π ફરી પાછા ત્યાંના ત્યાં આવો છો તો પણ એની કિંમત એની જ મળે છે. એટલા માટે આપણે આ જે વસ્તુ છે એને આ રીતે પણ લખી શકીએ કે cos ωt + 2π બંનેની કિંમત કેવી મળે છે? સરખી. એટલે કે આની અંદર તમે 2π આ જેટલો ખૂણો છે એમાં 2π ઉમેરી દો તો પણ જવાબ સરખો જ મળે. એટલે કે આપણે કયા બે પદને સરખાવી શકીએ? તો ωt + 2π આ બાજુ
એવી રીતે આ બાજુ એ જ વસ્તુ શું રજૂ કરે છે, ઓમેગા ઇન્ટુ ટી પ્લસ ટી. ઓમેગાને અંદર ગુણી દો તો ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી થશે. અહીંયા થશે ઓમેગા ટી પ્લસ 2π. બંને બાજુથી તમે ઓમેગા ટીને કેન્સલ કરી શકો છો. તો આપણું રિઝલ્ટ આવું મળ્યું, ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 2π, એટલે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. માટે આપણે એને આ રીતે રજૂ કરીએ છીએ. એટલે હવેથી તમે ધ્યાન રાખી શકો કે ઓમેગા જે છે એ ઓમેગા એટલે 2π/t લખી શકાય. 1/t છે એને આપણે આવૃત્તિ તરીકે ન્યૂ તરીકે લખવું હોય તો આને 2π ન્યૂ પણ લખી શકીએ છીએ. બરાબર. તો આવૃત્તિને 2π થી ગુણી દો તો તમને કોણીય આવૃત્તિ મળી શકે છે. આ વસ્તુ જે છે મારે ગ્રાફની અંદર જો દર્શાવી હોય કે જુદી જુદી આવૃત્તિવાળા મારે બે અહીંયા આગળ સમય સાથે એક્સ કઈ રીતે બદલાય છે એવા મારે અહીંયા આગળ બે આલેખ દોરવા છે. તો જુઓ, દાખલા તરીકે હું એક આલેખ જે છે એ એક આલેખ કંઈક આવો દોરું છું. બરાબર. આ જે આલેખ છે એ આલેખની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એક સમયગાળો કેપિટલ ટી જે છે એ અહીંયા પૂરો થયો. જુઓ, આ જે છે એ આવર્તકાળ કેપિટલ ટી કહેવાય. કેમ? કારણ કે આટલું જે ચક્ર હતું ને આટલું આમ થઈને અહીંયા આગળ થયું, પછી એની એ વસ્તુ અહીંથી પાછી રિપીટ થાય છે. દેખાય છે? તો આટલો જે સમય છે એને આપણે કેપિટલ ટી કહી શકીએ. ક્લિયર? બીજું જે છે હું બીજું એક તરંગ અહીંયા આગળ જ દોરું છું, આની અંદર જ દોરું. બરાબર. પણ એને હું આ રીતે દોરું છું. જુઓ શું થાય છે, બંનેની અંદર ફરક દેખાય છે તમને? અહીંયા આગળ આ તરંગ છે ને અહીંથી આમ ગયું અને અહીંયા આગળથી, એટલે અહીંયા આગળ એ પૂરું થયું. દેખાય છે? પછી અહીંથી પાછું એ રિપીટ થવાનું છે. એનો મતલબ એના માટે આવર્તકાળ જે છે એ આવર્તકાળ આટલો થશે t'. ઓકે. તો આ બંને તરંગની અંદર તમે જોઈ શકો છો કે આવર્તકાળ જે છે આ બીજું જે મેં યલો કલરથી દર્શાવ્યો છે એનો આવર્તકાળ એના કરતાં કેવો છે? ડબલ. અને જો કોઈકનો આવર્તકાળ ડબલ હોય તો એની આવૃત્તિ અડધી કહેવાય, કારણ કે આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. એટલે તમે આકૃતિ પરથી પણ એ વસ્તુ સમજી શકો છો. તમે જુઓ, આવર્તકાળ જેટલો સમય છે એમાં આ જે છે ને આ પદાર્થનું દોલન ખાલી અહીંથી આટલું જ થયું, તો એની સામે આનું દોલન કેટલું થયું? અહીંથી આમ જઈને આમ જાય છે. તો અહીંયા આગળ એની એ શું થયું? દોલનોની સંખ્યા વધારે છે. તો દોલનોની સંખ્યા વધારે એટલે આવૃત્તિ ઊંચી છે એમ કહી શકાય. એટલે આવર્તકાળ નાનો તો આવૃત્તિ ઊંચી. જુઓ, વ્હાઇટ કલર જે દોર્યું છે, અને આવર્તકાળ વધારે ત્યારે આવૃત્તિ યલો કલરમાં જુઓ ઓછી છે. એટલે કે પુનરાવર્તનની સંખ્યા કેવી છે? ઓછી. તો આજે આપણે ઘણા બધા પદ વિશે માહિતી મેળવી. આઈ હોપ તમને સમજાઈ ગયા હશે. એક દાખલો પણ સાથે ગણાવું છું. મને ખ્યાલ છે કે થોડુંક લાંબુ લેક્ચર અહીંયા આગળ થઈ જશે, પણ એની સાથે જે વસ્તુ સમજી લેશો તો તમને વધારે આ વસ્તુ ક્લિયર થતી જશે. એટલે હવે જે છે એ આપણે જોઈ લઈએ. ઉદાહરણ જે છે એના પછીનું એ જોઈએ. ઉદાહરણ 14.3. નીચેનામાંથી સમયના કયા વિધેયો સરળ આવર્ત ગતિ અને આવર્ત પરનું સરળ આવર્ત નથી એમ એ રજૂ કરે છે? દરેક કિસ્સા માટે આવર્તકાળ પણ શોધવાનો કીધો છે. જુઓ, અહીંયા આગળ જે છે એ પહેલું જે સમીકરણ આપ્યું છે આપણને એ કંઈક આવું આપે છે કે sin ωt માઇનસ cos ωt. આપણે ઉદાહરણ 2ની અંદર જેમ ચર્ચા કરી હતી એ જ રીતે કરીએ કે જો હું એવું કરું, આને √2 વડે ગુણી અને ભાગી દઉં, તો આ √2 વડે જે ગુણ્યા છે એને મેં કોમન લખ્યા, અને √2 વડે જે હું એને ભાગી દઈશ એને હું અંદર લખું છું. તો પહેલા પદમાં √2 વડે જે ભાગ્યા છે એને આ રીતે લખું, એવી જ રીતે બીજા પદમાં પણ √2 વડે જે ભાગ્યા છે એને આ રીતે લખું. ઓકે. હવે આ જે સમીકરણ છે એની અંદર તમે બધા જ જાણો છો કે 1/√2 જે કિંમત છે, sin π/4 પણ 1/√2 છે અને cos π/4 પણ 1/√2 છે. તો હું આને cos π/4 થી દર્શાવું છું. બરાબર. જ્યારે આને લખું છું sin π/4. તો જુઓ, હવે આ જે સમીકરણ મળ્યું એ કયું સ્વરૂપ છે? sin α cos β માઇનસ cos α sin β. ઓમેગા ટી ને આલ્ફા વિચારો અને આનું નામ બીટા આપો, તો આને આપણે sin α માઇનસ બીટા લખી શકીએ. એટલે કે આપણું સમીકરણ આવું થશે √2 sin α માઇનસ બીટા એટલે ઓમેગા ટી માઇનસ π/4. તો આપણને જે છે એ સમીકરણનું સ્વરૂપ કંઈક આવું મળ્યું. આ સમીકરણને આપણે જે મૂળ સમીકરણ જે લીધું, શું લીધું હતું? એ sin ઓમેગા ટી પ્લસ φ સાથે સરખાવી દો તો શું રિઝલ્ટ મળે? જુઓ, અહીંયા આગળ જે છે ઓમેગા બંને માટે સમાન જ છે, અને ઓમેગા જે હોય એ કેટલા હોય? 2π/t
ટી, એટલે કે ટી બરાબર 2π/ω, એટલે આવર્તકાળ તો આટલો થશે. અને જે ફાઈ છે એ ફાઈ કેટલો મળશે તો -π/4. -π/4 પણ લખી શકાય, અથવા આપણે બધા જાણીએ છીએ કે 2π રેડિયન પછી વસ્તુ એની એ રિપીટ થતી હોય તો આમાં હું 2π ઉમેરીને લખું તો આવું પણ લખી શકાય. અથવા ફાઈ બરાબર શું લખી શકાય, આમાં 2π ઉમેરી દો તો +2π કરો એટલે શું થાય, 4 લસા નીકળે એટલે 8π - π એટલે 7π/4 પણ લખી શકાય. તો અહીંયા આગળ આપણું આ જે સમીકરણ છે એનું સ્વરૂપ આપણે સરળ આવર્ત ગતિ માટેના જે સમીકરણ છે એ સ્વરૂપનું મળ્યું, એટલે કહી શકાય એ આ સરળ આવર્ત ગતિ રજૂ કરે છે. ઓકે, ચલો બીજું જે સમીકરણ આપ્યું છે એ આપણને આવું આપ્યું છે sin²ωt. તમે બધા જ જાણો છો કે sin² છે એને 1 - cos2θ/2 લખી શકાય. હું અહીંયા કારણ લખું કે sin² બરાબર 1 - cos2θ/2 લઈ શકાય. એટલે કે આને આવું લખી શકાય 1 - cos2θ, θ એટલે આપણા માટે ω/2. તો અલગ અલગ રીતે લખીએ સમીકરણ તો 1/2 માઇનસ સમીકરણ શું થશે cos2ωt/2. આ પ્રમાણેનું આપણને સ્વરૂપ મળે છે. એટલે કે આ જે સ્વરૂપ છે એનો પરથી જો મારે આવર્તકાળ લખવો હોય તો આપણું સમીકરણ જે છે એ પ્રમાણે 2π/ω, ઓમેગાની જગ્યાએ અહીંયા કેટલા છે 2ω છે. એટલે કે આવર્તકાળ જે છે એ આપણને શું મળ્યો અહીંયા આગળ π/ω જેટલો મળે છે એમ કહી શકાય. બરાબર. અને અહીંયા આગળ આનું જે પ્રારંભિક સ્થાન જે કહેવાય, નિયત બિંદુ જે કહેવાય એ 0 પર નથી પણ ક્યાં છે 1/2 પર છે. અને કોસ વિધેય છે એટલા માટે આપણે કહી શકીએ કે આવર્ત વિધેય છે, હે ને. એટલે આવર્ત ગતિ રજૂ કરે છે. કેવી ગતિ રજૂ કરે છે? આવર્ત ગતિ. પણ એનું નિયત બિંદુ જે છે એ શૂન્યની બદલે ક્યાં આગળ છે 1/2 આગળ છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ. ઓકે, આજે અહીં સુધી જ વાત કરું છું. બરાબર, જેટલા પણ શબ્દો નવા નવા શીખ્યા છો એને વાંચી લેજો, યાદ રાખી લેજો, જેથી દર વખતે આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે એનું મિનિંગ શું હતો એ તમારા ધ્યાનમાં રહે.